પાણી માટે મનપા ટેક્સના રૂપિયા તો વસૂલે છે, પરંતુ પાણી આપતી નથી અને એટલે જ સુરેન્દ્રનગરના સ્થાનિકો હવે તંત્ર સામે છે આકરા પાણીએ। આ દ્રશ્યો સુરેન્દ્રનગરના ખોરાડી રોડ પર આવેલા શિવદર્શન સોસાયટીમાંથી સામે આવી રહ્યા છે। આક્ષેપ છે કે સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી નથી પહોંચી રહ્યું। આ સોસાયટીની આસપાસ આવેલી સોસાયટીઓમાં પણ આ જ મોકાણ છે। ઘરમાં નળ છે, પરંતુ તેમાં પીવાનું જળ નથી। શિવદર્શન સોસાયટીમાં લગભગ 2500 લોકોનો વસવાટ છે, પરંતુ પાણીની જરૂરિયાત સામે તંત્ર બેધ્યાન છે। પીવાનું પાણી ન મળતા સ્થાનિકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે, તો અન્ય ઉપયોગ માટે બોરના ખારા પાણીનો ઉપયોગ કરતા સોસાયટીમાં ચામડીનો રોગ વકર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉમેદવારોએ વચન આપ્યા હતા કે સમસ્યા ઉકેલાઈ જશે, પરંતુ ચૂંટણી ખતમ થતાં જ રાત ગઈ વાત ગઈ જેવો ઘાટ સર્જાયો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા પાણીનો ટેક્સ તો ઉઘરાવે છે, ત્યારે પાણી કેમ નથી આપતી તે મુદ્દે લોકો રોષમાં છે। ટેક્સ બધા મહાનગરપાલિકાના બન્યા છે, તો એમને ખાસ વિનંતી છે કે અમને મીઠું પાણી આપે અને પૂરું પાણી આપે, થોડું પાણી ન આપે। અમારે 250 મકાનની ટાઉનશીપ છે, પાણી કોઈને પણ પૂરું પડતું નથી। માટે ખાસ મહાનગરપાલિકાને વિનંતી છે, જો ટેક્સ જોતા હોય તો વ્યવસ્થિત પાણી આપશે તો જ અહીંયાથી ટેક્સ ભરવામાં આવશે, નહીંતર કોઈ પણ પ્રકારનો ટેક્સ અમે ભરશું નહીં। પણ સતત ખારું પાણી આવે છે, જે ખારા પાણી પીવાથી રોગ થાય છે, ચામડીના રોગ થાય છે। મીઠું પાણી આવતા નથી, મત જોતા હોય ત્યારે બધાય આવે છે, અને અત્યારે ચૂંટણી પતી ગઈ કોઈ જોવાય નથી આવતું। તો રોષે ભરાયેલા સ્થાનિકો મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। એક તરફ સમગ્ર મામલે પાણી પુરવઠા વિભાગના ઇજનેર ગોળ જવાબો આપતા નજરે પડ્યા, તો બીજી તરફ સમસ્યા ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની સ્થાનિકોએ ચીમકી આપી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને 62.60 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટની પાણી માટેની ફાળવણી કરવામાં આવેલ છે, જેમાં 150 થી 250 mmનું પાણીનું નેટવર્ક લાઇનનું આખું નાખવામાં આવશે। જે પાણીનું આ કામગીરી પૂર્ણ થતાં પાણી ડેલી અમે પહોંચાડી શકીએ એવા કામગીરી પૂર્ણ કરવામાં આવશે। અમારા વોર્ડના સભ્યને પણ રજૂઆત કરેલ છે, માટે હવે સત્વરે આના માટે કોઈ પગલાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે। અને જો આ આવેદનપત્રથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય, પ્રશાસન કોઈ પગલાં નહીં લે, તો અમારે એનાથી ઉગ્ર આંદોલન તરફ જવાની ભીતિ તમારે રાખવી પડશે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે પણ કામ નહોતા થતા, પરંતુ લગભગ 1.5 વર્ષ પહેલા સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ, જોરાવરનગરને ભેગા કરી મહાનગરપાલિકા બનાવી। લોકોને આશા હતી કે હવે મોટી ગ્રાન્ટ આવશે અને પાયાની સુવિધાઓ મળશે, પરંતુ લોકોની આ આશા પણ ઠગારી નીવડી છે। હાથ લઈ લો।